ગોત્રી વિસ્તારમાં આવેલા રેડ કોલર અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પર ચડી મનીષ પટેલ નામના વ્યક્તિએ મોતની છલાંગ લગાવી જીવાદોરી ટૂંકાવી લેતા ચકચાર મચી હતી। શહેરના સેવાસી વિસ્તારમાં રહેતા 50 વર્ષીય મનીષભાઈ પટેલ આજે વહેલી સવારે ઘરેથી યોગા માટે જઉં છું કહી નીકળ્યા બાદ તેઓ ગોત્રી વિસ્તારમાં આવેલા ઓશિયા હાઇપર માર્કેટ સામે આવેલી રેડ કોલર અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પર ચડી મોતની છલાંગ લગાવી હતી અને મોતને વાલું કરી દીધું હતું। સ્થળ પર કામ કરતા મજૂરે જમીન પર લોહીમાં લથપથ પડેલો મૃતદેહ જોતા ચોંકી ઉઠ્યા હતા। બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ડીસીપી ઝોન 1 જુલી કોટિયા પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા। પહેલા તો મૃતકની ઓળખ છતી થઈ ન હતી અને તપાસમાં કરતા મૃતક વૃદ્ધ સેવાસીના રહેવાસી હોવાનું જણાતા તેમના પરિવારનો સંપર્ક કરી બનાવની જાણ કરવામાં આવી હતી। જોકે આ 50 વર્ષીય વૃદ્ધે કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। ઓશિયા હાઇપર માર્કેટની સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ડેડ બોડી અંગે મેસેજ મળતાની સાથે પોલીસ અહીંયા પહોંચેલ તો ડેડ બોડી પહેલાં તો અનઆઇડેન્ટિફાઈડ હતી, પણ પોકેટ બધું તપાસતા ખબર પડે છે એનું નામ મનીષભાઈ પટેલ એવું નામ છે, સેવાસીના રહેવાસી છે। ઘરના બધાનો સંપર્ક કરતા ફેમિલી મેમ્બર્સ આવી ગયેલ છે અને ફેમિલી મેમ્બર્સનું કહેવાનું એવું છે કે 7 વાગે યોગા કરવા માટે ઘરેથી નીકળેલા હતા, ત્યારબાદનો આ બનાવ બનેલો હોવો જોઈએ।